ચૂંટણી આવતા જ ત્રણેય પાર્ટી અત્યારે એવી મેદાનની અંદર આવી છે કે ભલભલા લોકોના હોશ ઉડાડી રહી છે, પરંતુ છેલ્લે તો ભાઈ એક જ જીતવાના છે ને. જે આ મિત્ર વાત કીધો એક પછી એક તમને બધા લોકોનો વિડીયો બતાવી રહ્યો છું. સૌ પ્રથમ તમે બધા લોકો ભાજપનો વિડીયો જોવો. હર્ષભાઈ સંઘવીએ ખુલ્લેઆમ શું કહ્યું, સોતરા કાઢી નાખ્યા આપ વાળાના અને કોંગ્રેસ વાળાના. જોવો વિડીયો જોવો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ છે. ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે. હવે હર્ષભાઈ સંઘવી તો બોલ્યા, હવે ત્યારબાદ આવ્યો છે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો પણ. જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા, એમને પણ ખુલ્લેઆમ એવું કહ્યું. જે આ મિત્રો વાત કીધો તેમને તો એવું કહી દીધું કે વિસાવદર વાળી કીધી, ત્યારબાદ પછી તો ભાજપ વાળાને જાડા થઈ ગયા છે, ખુલ્લેઆમ સોતરાઓ કાઢી રહ્યા છે. હવે ચૂંટણીની અંદર શું થઈ રહ્યું છે તમે બધા લોકો જોઈ રહ્યા છો. એક પછી એક મામલો મેદાનમાં કરી રહ્યા છે, સામ સામે ખુલ્લેઆમ આક્ષેપો, સામ સામે બંનેને પાડવાનું જ કામ. જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ શું કહી દીધું છે, સૌ પ્રથમ તમે ગોપાલ ઇટાલિયાનો વિડીયો સાંભળો. જાડા થઈ ગયા ભાજપ વાળાને વિસાવદર પછી, પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે જાડા થઈ ગયા હોય તો ચડિયું બદલે મેળ ન પડે, દવા કરવી પડે. શું વાત છે ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ સોતરા કાઢી નાખ્યા. જે આ મિત્રો વાત કીધો હવે તમારે બધા લોકોએ રાહ કોની જોવાની છે. રાજુ કરપડા પણ આવી રહ્યા છે મેદાનની અંદર. રાજુભાઈ કરપડાએ પણ ખુલ્લેઆમ શું કહ્યું દીધું છે એ પણ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. એ તો ભાજપની અંદર જોડાયા છે, પરંતુ અત્યાર સુધી તો અપક્ષની અંદર હતા ને, તો કોઈ પણ પાર્ટી નથી જોઈન કરી લે. ખુલ્લેઆમ રાજુભાઈ કરપડાએ પણ સોતરા કાઢ્યા. જુઓ વિડીયો રાજુભાઈ કરપડાનો. છે આગામી દિવસોમાં વફાદાર સૈનિક તરીકે રાજુ કરપડા ત્યાં પણ હતો ને અહીંયા પણ વફાદાર સૈનિકની ભૂમિકા અદા કરશે. હવે છેલ્લે બાકી રહ્યું કોંગ્રેસ વાળા. કોંગ્રેસના નેતાએ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી દીધી. આ બહેને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે કોંગ્રેસના નેતાએ કે ખુલ્લેઆમ વૈયાવો મારી સામે. જે આ મિત્ર વાત કીધો કોંગ્રેસ વાળા પણ ક્યાં માથળ દેવાના છે. કોંગ્રેસ વાળાએ પણ ખુલ્લેઆમ સોતરા કરી નાખ્યા. આ બેન નો વિડીયો જોવો ને વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે, હું સામ સામે મેદાને જંગ કરવા તૈયાર છું.